जय हिंद विद्यार्थी मित्रों। આજનો કોન્સેપ્ટ આપણો સંબંધ છે। સંબંધ કોને કહેવાય, સંબંધને કેવી રીતે દર્શાવાય, કેટલા સંબંધોની સંખ્યા મળશે, એનો પ્રદેશ કયો, વિસ્તાર કયો, સહપ્રદેશ કયો, વેન આકૃતિ વડે દર્શાવી શકાય અને સાથે સાથે સંબંધને કેટલી પદ્ધતિ દ્વારા દર્શાવી શકાય, આ બધો જ કોન્સેપ્ટ આપણે આજે જોવાનો છે। તો વધુ વાત ન કરતા આજનો ટોપિક આપણે શું કરીએ, સ્ટાર્ટ કરીએ। नमस्कार मित्रों, हूँ पोते वीपी लोहार बीसाणाबाई महेसाणामां आप सर्वेનું हार्दिक स्वागत है। આજનો ટોપિક આપણો સંબંધ છે। તો પહેલી વ્યાખ્યા આપણી શું થાય કે સંબંધ કોને કહેવાય તે, અને સંબંધ છે એ સંબંધનો ટોપિક જોયા બાદ આપણે આ નોંધ 4 છે એ જોઈ લઈએ એટલે આપણો કોન્સેપ્ટ અપ ટુ ડેટ ક્લિયર થઈ જશે। ચલો ત્યારે પહેલો જ કોન્સેપ્ટ, સંબંધની વ્યાખ્યા કઈ। તો સંબંધની વ્યાખ્યા આપતા પહેલા આપણે એક કોન્સેપ્ટ રિવિઝન કરાવી દઈએ। બે ગણ છે એનો કાર્ટેશિયન ગુણાકાર આપણે જોઈ લીધો। જે આપણે શું દર્શાવતા હતા કાર્ટેશિયન ગુણાકારની વ્યાખ્યા મુજબ કે a અને b છે એ ખાલી ગણ ના હોય, તો કે x બિલોંગ્સ ટુ કેપિટલ A અને y બિલોંગ્સ ટુ કેપિટલ B છે, એને સંગત તમામ ક્રમયુક્ત જોડ xy આપણને મળે તો શું કહેવાય, એને કાર્ટેશિયન ગુણાકાર કહેતા હતા। તો એ કાર્ટેશિયન ગુણાકાર છે એ વ્યાખ્યા આપ્યા બાદ જ આપણે સંબંધની વ્યાખ્યા દર્શાવી શકીએ। કમ્પ્લીટ? કેવી રીતે જોઈ લઈએ ત્યારે વ્યાખ્યા। तो AB डज नॉट इक्वल 5 એટલે કે ખાલી ગણ હોય નહીં, A અને B ગણ ખાલી ગણ ના હોય, તો કે A ક્રોસ B છે એના કોઈ પણ ઉપગણને A થી B નો સંબંધ કહે છે। એ ક્રોસ બી ના કોઈ પણ ઉપગણને એ થી બી નો શું કહેવાય, સંબંધ કહેવાય છે। સંબંધ છે એનો સંકેત કેપિટલ R છે, અને સંબંધ કોનો દર્શાવીએ છીએ આપણે, એ થી બી નો, તો એને R ફ્રોમ A ટેન્ડ્સ ટુ B વડે દર્શાવી શકાય। હવે સમજૂતી વ્યાખ્યા શું કહે છે કે જો સંબંધ R હોય કોનો, A થી B નો, તો આપણી શરત શું થઈ ગઈ, શરત ખાસ નોંધ રાખવાની કે R સબસેટ હંમેશા A ક્રોસ B જ હોવો જોઈએ, તો જ એ સંબંધ દર્શાવી શકે છે, નહીં તો સંબંધ દર્શાવી શકે નહીં। એટલે કે જે ક્રમિક જોડ આપણને આપેલી હોય એ ક્રમિક જોડ માટે આપણે x નો સંબંધ કોની સાથે, y સાથેનો છે, એ કોન્સેપ્ટ આપણે ક્લિયર કરવાનો છે। અને સાથે સાથે આ સબસેટ A ક્રોસ B હોય તો જ સંબંધ ધરાવે એ પણ આપણે કોન્સેપ્ટ જોવાનો છે। તો પહેલા આપણે શું કરીએ, એના લગતું એક ઉદાહરણ જોઈ લઈએ। એક્ઝામ્પલ તરીકે કેપિટલ A 1 2 છે એન્ડ કેપિટલ B 3 and 4 છે। હવે કે આપણે A અને B નો કાર્ટેશિયન ગુણાકાર જોઈ લઈએ। તો A B નો કાર્ટેશિયન ગુણાકાર આપણને આવડે છે, હા, 1 ની સાથે 3 and 4, 2 ની સાથે 3 and 4, આ આપણને ક્રમિક જોડ મળે છે। અહીંયા આપણો પ્રથમ ઘટક એટલે આપણે કોનો કીધો તો, કેપિટલ A નો પ્રથમ ઘટક એટલે આપણે શું લખતા હતા, x બિલોંગ્સ ટુ કેપિટલ A અને y એટલે બીજો ઘટક બિલોંગ્સ ટુ કેવા, કેપિટલ B। તો આ જે ક્રમિક જોડ આપણને કઈ મળતી હતી, xy વાળી જોડ મળતી હતી। તો અહીંયા x ની જોડ y સાથે જે મળે છે એ સંબંધ કોના દ્વારા દર્શાવે છે, R દ્વારા દર્શાવે છે। એટલે કે આ ક્રમિક જોડ છે એના માટે હું કેપિટલ R આ પ્રમાણે દર્શાવી દઉં, 1 3 1 4 એન્ડ 2 3। તો અહીં પ્રથમ ઘટક આપણો કયો કહેવાય, x। પ્રથમ ઘટક x એ સંબંધ R દ્વારા
બીજો ઘટક y સાથે સંબંધ ધરાવે છે એમ કહી શકાય. પ્રથમ ઘટક એ આપણો x દર્શાવે છે, બીજો ઘટક એ શું દર્શાવતો હતો? y દર્શાવતો હતો. તો x નો ઘટક જે છે એ y સાથે શું દર્શાવે છે? સંબંધ r દર્શાવે છે. કયો સંબંધ? r દર્શાવે છે. એટલે કે પ્રથમ ઘટક x એ y સાથે સંબંધ r દ્વારા જોડાયેલો છે. તો કે આ જે સંબંધ હવે દર્શાવ્યો એ છે કે નહીં એ પણ ચકાસણી આપણે કરતા શીખવાની છે. તો સંબંધ છે કે નહીં એ માટે આપણે શું કરીએ? એક્ઝામ્પલ દર્શાવી દઈએ. ધારો કે આપણે a ક્રોસ b તો અહીંયા ઓલરેડી શોધી લીધો છે. ખાસ નોંધ રાખજો. હવે કન્ડિશન છે એ આપણે ચોખવટ કરીએ. આ સબસેટ a ક્રોસ b હોય તો જ સંબંધ કહેવાય, નહીતર કહેવાય નહીં. એના માટેની વાત કરીએ. એક્ઝામ્પલ તરીકે ધારો કે R1 સંબંધ પહેલો 1 3 1 4 and 2 3. બીજો R2 દર્શાવી દો 1 4 2 3 and 2 4. ત્રીજો R3 દર્શાવી દો 2 3 1 4. ખાસ નોંધ રાખજો. અને R4 દર્શાવી દો 1 3 2 5. આ પ્રમાણે છે. આપણને પ્રશ્ન પૂછી દે કે કેપિટલ A બરાબર 1 2 હોય, કેપિટલ B બરાબર 3 4 હોય, તો કે આ જે સંબંધ છે એ સાચે જ સંબંધ દર્શાવે છે કે નથી દર્શાવતું એ ચોખવટ કરો. તો અહીંયા ઓબ્ઝર્વેશન શું કરવાનું? સંબંધ છે કે નહીં કન્ડિશન આપણી કઈ? R સબસેટ કેવો હોવો જોઈએ? A ક્રોસ B હોવો જોઈએ. તો જ એ A થી B નો શું કહેવાય? સંબંધ કહેવાય. તો અહીંયા પહેલા આપણે શું કરવાનું? જે ગણ આપેલો હોય એ ગણના પહેલા કાર્ટેશિયન ગુણાકાર શોધી લેવાના, એના ઘટકોનો ગણ શોધી લેવાનો. એટલે કે કેપિટલ A અને B આપ્યા તો A ક્રોસ B આપણે આ પ્રમાણે શોધી લેવાનું. શોધી લીધા બાદ હવે આ જે સંબંધો છે એ સંબંધ છે કે નહીં એ ચકાસણી કરો. કયો સંબંધ એ આનો છે A થી B નો એ જોઈ લો. તો પહેલું ઓબ્ઝર્વેશન કરી દો. અહીંયા 1 3 1 4 and 2 3. તો 1 3 1 4 and 2 3. તો આ જે ઘટકોનો ગણ છે એ આનો ઉપગણ છે. ઓબ્ઝર્વેશન કરી દો. તો R1 છે એ સબસેટ A ક્રોસ B છે. તો કે સાહેબ હાસ છે. તો છે તો હંમેશા આ સંબંધ છે એમ કહી શકાય. કોનો સંબંધ? તો કે A થી B નો સંબંધ છે. કોનો સંબંધ? A થી B નો. એટલે કે A થી B નો સંબંધ R છે એમ દર્શાવી શકાય. R2 છે અહીંયા કે 1 4 2 3 અને 2 4 એ સંબંધ દર્શાવે છે કે A થી B નો? તો પાછું ઓબ્ઝર્વેશન કરી દો. A ક્રોસ B તો આપણે શોધેલો જ છે પહેલેથી. અહીં 1 4 તો આવેલા છે, 2 3 તો આવેલા છે, 2 4 આવેલા છે. એનો અર્થ કે R2 છે એ સબસેટ કોનો છે? A ક્રોસ B છે. તો હા, તો એ સંબંધ દર્શાવે છે. કોનો? A થી B નો સંબંધ દર્શાવે છે. હવે અહીંયા જોઈ લો 2 3 and 1 4. તો 2 3 and 1 4 તો કે આ 2 3 and 1 4 આવે છે. આ પણ કેવો છે? સબસેટ A ક્રોસ B છે, સંબંધ છે. R4 જોઈ લો, ખાસ નોંધ રાખજો. હવે 1 3 તો 1 3 આવે છે, પરંતુ 2 5 અહીંયા ક્યાંય ઘટક છે? ના. તો ડઝ નોટ સબસેટ કેવો? A ક્રોસ B. તો આ સંબંધ છે નહીં. ખાસ નોંધ અહીંયા એ રાખવાની આપણી વ્યાખ્યા છે. વ્યાખ્યા શું કહેવા માંગે છે કે A ક્રોસ B ની ક્રમિક જોડ શોધો. એનો પ્રથમ ઘટક x કહેવાય, બીજો ઘટક શું કહેવાય? y. એ ક્રમિક જોડ છે એ x નો સંબંધ આ y સાથે કેપિટલ R દ્વારા છે. પરંતુ એ સંબંધ ક્યારે કહેવાય? તો R એ સબસેટ કેવો હોવો જોઈએ? A ક્રોસ B જ હોવો જોઈએ. એટલે કે દરેક ઉપગણ હોવા જોઈએ. A ક્રોસ B નો શું હોવું જોઈએ? ઉપગણ હોવો જોઈએ. તો જ એને A થી B નો સંબંધ કહી શકાય. કોન્સેપ્ટ આપણો ક્લિયર થઈ ગયો હશે. અને જો એનો ઉપગણ ના હોય તો એને A થી B નો સંબંધ કહેવાય નહીં. અપ ટુ ડેટ વ્યાખ્યા આપણી ક્લિયર થઈ ગઈ હશે. અને સંબંધ દર્શાવાય શેના વડે? કેપિટલ R વડે.
આર ફ્રોમ એ ટેન્ડ્સ ટુ બી, જેને શું કહેવાય, એ થી બી નો સંબંધ કહે છે. કન્ડિશન ખાસ નોંધ રાખવાની, આ સબસેટ એ ક્રોસ બી હોય તો જ એ થી બી નો સંબંધ કહેવાય, નહીતર કહેવાય નહીં. કમ્પ્લીટ. તો પહેલો કોન્સેપ્ટ આપણો સંબંધ કોને કહેવાય એ કમ્પ્લીટ થઈ ગયો. સંકેત એનો કયો એ જોઈ લીધો, અને દર્શાવાય કેવી રીતે, આર ફ્રોમ એ ટેન્ડ્સ ટુ બી વડે દર્શાવાય એ પણ આપણે જોઈ લીધું. હવે સંબંધ છે ને, એ સંબંધના આ 4 ટોપિક આપણે નોંધવાના છે. આ 4 ટોપિક છે આપણને આવડી ગયા તો સમજી લેવાનું સંબંધનો કોન્સેપ્ટ આપણને આવડી ગયો છે. ચલો ત્યારે જોઈ લઈએ આપણો પહેલો કોન્સેપ્ટ. આપણી પહેલી નોંધ. હવે પ્રદેશ, વિસ્તાર અને સહપ્રદેશ કોને કહેવાય. સાથે સાથે આપણે આ ટોપિક પણ જોઈ લેવાનો છે, પ્રતિબિંબ અને પૂર્વ પ્રતિબિંબ કોને કહેવાય તે. તો સંબંધ છે, સંબંધને આપણે શેના વડે દર્શાવી દીધો, આર ફ્રોમ એ ટેન્ડ્સ ટુ બી વડે દર્શાવે. આર ફ્રોમ એ ટેન્ડ્સ ટુ બી વડે દર્શાવે. અને એ સંબંધ આર ધારો કે 1 3 2 4 એન્ડ 3 5 પ્રકારનો દર્શાવે છે. ખાસ નોંધ રાખજો અહીંયા. તો કે પહેલો કોન્સેપ્ટ પ્રદેશ કોને કહેવાય, બીજો કોન્સેપ્ટ વિસ્તાર કોને કહેવાય, અને ત્રીજો કોન્સેપ્ટ સહપ્રદેશ કોને કહેવાય. આ 3 કોન્સેપ્ટ એને શોધવાના છે. આ 3 કોન્સેપ્ટ છે એ આપણે જોવાના છે. તો ખાસ નોંધ રાખવાની, ક્રમિક જોડ હોય એનો પ્રથમ ઘટક, ક્રમિક જોડનો પ્રથમ ઘટક એટલે કે x થી બનતો ગણ, એ આપણો શું કહેવાય, હંમેશા પ્રદેશ કહેવાય. ક્રમિક જોડ હોય એનો પ્રથમ ઘટક કહો, અથવા x થી x ના સ્થાને જે ઘટકો આવેલા છે, આપણે શું કહેતા હતા, xy ની ક્રમિક જોડ, x ના સ્થાને જે ઘટકો આવેલા છે એમનો ગણ એટલે શું કહેવાય, પ્રદેશ કહેવાય. એટલે કે અહીંયા પ્રદેશ કયો હોઈ શકે, તો ઓબ્ઝર્વેશન કરી શકો છો, 1 2 એન્ડ 3 એને શું કહેવાય, આ જે સંબંધ આપેલો છે એનો પ્રદેશ કહેવાય. વિસ્તાર કોને કહેવાય, તો ક્રમિક જોડ હોય એનો કયો ઘટક, બીજો ઘટક, એટલે કે y થી બનતો ગણ, y ના ઘટકો દ્વારા જે ગણ બને છે એને શું કહેવાય, વિસ્તાર કહેવાય. એટલે કે 3 4 એન્ડ કેટલા 5, 3 4 એન્ડ 5. સહપ્રદેશ કોને કહેવાય, તો આપણે સંબંધ છે ક્યાંથી ક્યાંનો વ્યાખ્યાયિત કર્યો, એ થી બી નો. જે બી છે એ બી ને શું કહેવાય, સહપ્રદેશ કહેવાય. બી ને શું કહેવાય, સહપ્રદેશ કહેવાય. અને ખાસ નોંધ અહીંયા એક વસ્તુની યાદ રાખવાની, હંમેશા વિસ્તાર છે ને, એ વિસ્તાર સબસેટ કોનો હોય, સહપ્રદેશનો હોય. અથવા વિસ્તાર અને સહપ્રદેશ કેવા હોઈ શકે, ઇક્વલ પણ હોઈ શકે. આ નોંધ ખાસ ધ્યાનમાં રાખવાની. આપણે બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ, એટલે પ્રદેશ કોને, વિસ્તાર કોને કહેવાય અને સહપ્રદેશ કોને કહેવાય. કોન્સેપ્ટ અપ ટુ ડેટ ક્લિયર આપણું થઈ જાય. એક્ઝામ્પલ તરીકે સંબંધ આર આપણને એ થી બી નો આપેલો છે, જે બી બરાબર આપણને 2 4 એન્ડ 6 દર્શાવે છે. એ બરાબર આપણને 1 2 એન્ડ 3 દર્શાવે છે. સંબંધ આર આપણને વ્યાખ્યાયિત કરીને આપી દીધો છે કે 1 ની સાથે 2, 4 ની સાથે પહેલો ઘટક 2 છે એન્ડ 6 ની સાથે પણ પહેલો ઘટક કયો છે, 1 છે. આ પ્રમાણે આપણને શું કીધું છે, એક સંબંધ વ્યાખ્યાયિત કરી દીધું છે. ખાસ નોંધ રાખજો. હવે તો આ જે સંબંધ છે એનો કે પ્રદેશ, વિસ્તાર અને સહપ્રદેશ દર્શાવો.
તો પ્રદેશ છે એ વાત આપણે શું કરી, જે ક્રમયુક્ત જોડો હોય, સંબંધ આર દર્શાવેલો હોય, એનો પહેલો ઘટક x ના સ્થાને આવેલા ઘટકોનો ગણ એટલે શું કહેવાય, પ્રદેશ કહેવાય. તો અહીંયા પ્રદેશ આપણને શોધવાની વાત હોત તો કે પહેલો ઘટક 1, 2 અને કેટલા 1, તો આપણી પાસે 1, 2 અને 1 ફરીવાર દર્શાવી શકાય ના, તો આ શું થઈ ગયું, પ્રદેશ થઈ ગયો. ક્રમિક જોડ હોય એનો પહેલો ઘટક એટલે શું કહેવાય, પ્રદેશ કહેવાય. x ના સ્થાને આવેલા ઘટકોનો ગણ. વિસ્તાર એટલે શું વાત કરી, તો વિસ્તાર એટલે ક્રમિક જોડનો બીજો ઘટક, y ના સ્થાને આવેલ ઘટકોનો ગણ. એટલે આપણી પાસે ક્રમિક જોડ છે કયો, તો 2, 4 એન્ડ કેટલા 6, તો 2, 4 એન્ડ 6 કહેવાય. સહપ્રદેશ, સહપ્રદેશ એટલે શું કહેવાનું, વિધેય ક્યાંથી, સહપ્રદેશ એટલે શું કહેવાનું, સંબંધ ક્યાંથી ક્યાંનું વ્યાખ્યાયિત કર્યું છે, તો a થી b નો વ્યાખ્યાયિત કર્યો છે, તો b છે એને શું કહેવાય, સહપ્રદેશ. b ના ઘટકો આપણને કયા આપેલા છે, તો સહપ્રદેશ આપણો b કહેવાય. b ના ઘટકો કયા છે, 2, 4 એન્ડ 6 છે. અહીંયા ખાસ નોંધ પાછી જોઈ શકો છો, આપણે વાત કરી હતી એ હંમેશા વિસ્તાર હોય ને એ સબસેટ ઓર ઇક્વલ કેવો હોય, સહપ્રદેશ હોય. જે અહીંયા ઓબ્ઝર્વેશન તમે કરી શકો છો. સહપ્રદેશના ઘટકો વધારે હોઈ શકે છે, વિસ્તારના ઘટકો એનાથી ઓછા હોઈ શકે અથવા એના જેટલા પણ હોઈ શકે. મગજમાં વસ્તુ કોન્સેપ્ટ ક્લિયર કરી દેવાનો, કમ્પ્લીટ. તો પ્રદેશ કોને કહેવાય, તો જે ક્રમિક જોડ સંબંધ સાથે આપેલી હોય એની અંદર પ્રથમ ઘટકોનો ગણ એટલે પ્રદેશ, બીજા ઘટકોથી બનતો ગણ એટલે શું કહેવાય, વિસ્તાર કહેવાય. અને આર ફોર્મ એ ટેન્ડ્સ ટુ બી હોય તો બી ને શું કહેવાય, સહપ્રદેશ કહેવાય. કોન્સેપ્ટ આપણો ક્લિયર થઈ ગયો છે અપ ટુ ડેટ, પરફેક્ટ. બીજું હવે પ્રતિબિંબ અને પૂર્વ પ્રતિબિંબ. અહીંયા ખાસ નોંધ રાખવાની, આપણી જે એક્સ વાયની જોડ અહીંયા બધી દર્શાવે છે, આ એક્સની વાય સાથે, આ પણ એક્સની વાય સાથે, આ પણ એક્સની વાય સાથે. તો જે એક્સની વાય સાથેની જોડ દર્શાવે છે ને એમાં એક્સ છે એ એના દ્વારા આપણને કોની કિંમત મળે છે, વાયની કિંમત મળે છે. તો એક્સના દ્વારા આપણને વાયની કિંમત મળે છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, જેના દ્વારા આપણને કિંમત મળે છે ને એને શું કહીશું અત્યારે હાલ, પૂર્વ પ્રતિબિંબ કહીશું. અને જે વાયની કિંમત છે એને શું કહેવાય, પ્રતિબિંબ કહેવાય. ખાસ નોંધ રાખવાની. એટલે ટૂંકમાં જે આપણે પ્રદેશ દર્શાવે છે એ પ્રદેશના ઘટકો એટલે શું કહેવાય, પૂર્વ પ્રતિબિંબના ઘટકો કહેવાય. અને વિસ્તાર છે એને શું કહેવાય, પ્રતિબિંબ કહેવાય, એનો ગણ કહેવાય. કમ્પ્લીટ. ઓકે, તો પ્રદેશ એટલે પૂર્વ પ્રતિબિંબ અથવા એક્સ ના ઘટકોનો ગણ અથવા ક્રમિક જોડનો પ્રથમ ઘટક. કોન્સેપ્ટ અપ ટુ ડેટ ક્લિયર કરવાનો, આ ટોપિક વાપરે એટલે પ્રદેશ કહેવાય. ક્રમિક જોડનો બીજો ઘટક પ્રતિબિંબ બોલે, અથવા ક્રમિક જોડનો આપણી પાસે વાય ના ઘટકોથી બનતો ગણ એટલે શું કહેવાય, વિસ્તાર કહેવાય. આ ટોપિક સમાન કહેવાય. કમ્પ્લીટ. ઓકે, ચલો ત્યારે હવે આપણે બીજો કોન્સેપ્ટ જોઈ લઈએ. હવે બીજો કોન્સેપ્ટ વેન આકૃતિ. સંબંધને બે રીતે દર્શાવી શકાય આકૃતિ દ્વારા. કઈ કઈ, એક કિરણ આકૃતિ અને બીજું ધ્યાનમાં લેવાનું સારણીની રીત. સારણી છે એનો કોન્સેપ્ટ આપણે પાઠ્યપુસ્તકની અંદર અત્યારે હાલ આપેલું છે નહીં, પરંતુ ધ્યાન રાખવામાં કંઈ વાંધો છે નથી, તો આપણે જોઈ લઈશું. આપણે સંબંધ જે દર્શાવે તો અત્યારે હાલ હમણાં કે આર 1, 3, 2, 4 એન્ડ 3, 5 છે. આ જે સંબંધ દર્શાવે છે એને વેન આકૃતિ દ્વારા દર્શાવો. એટલે કે વેન આકૃતિ આપણે પહેલું કઈ દર્શાવીએ, કિરણ આકૃતિ. તો કે જે પ્રથમ ઘટક છે એ આપણો શું કહેવાય, પ્રદેશ કહેવાય. આપણે આર છે ધારો કે એ થી બી નો સંબંધ દર્શાવે છે. ચલો ત્યારે આ પ્રમાણે આપણે કિરણ આકૃતિ દર્શાવી દઈએ. કેપિટલ એ એટલે પ્રદેશના ઘટકોનો ગણ, બી
સહપ્રદેશના ઘટકોનો ગણ. અહીંયા ક્રમિક જોડ છે એ આપણી પાસે 1, 2 and 3 પ્રથમ ઘટકોનો ગણ એટલે પ્રદેશ કહેવાય. સહપ્રદેશ 3, 4 and 5. અહીંયા બી છે એ આપણો સહપ્રદેશ છે. કોઈ ચોખવટ કરી છે કે બીના ઘટકો આ? ના, નથી. તો આપણે શું કરવાનું, જે ક્રમિક જોડના ઘટકો છે એ જ આપણે દર્શાવી દેવાના. હવે આ જે સંબંધ છે એને કિરણ આકૃતિ દ્વારા આ પ્રમાણે દર્શાવી શકાય. અહીંયા ગણ એ ના ઘટકો, ગણ બી ના ઘટકો દર્શાવી દો. પછી ક્રમિક જોડ કઈ છે? તો 1 ની સાથે કયા જોડાયેલા છે? 3 જોડાયેલા છે. 2 ની સાથે કયા જોડાયેલા છે? 4 જોડાયેલા છે. 3 ની સાથે કયા જોડાયેલા છે? 5. તો આ પ્રકારની જે આકૃતિ બની એને કઈ આકૃતિ કહેવાય? કિરણ આકૃતિ કહેવાય, જેને સંબંધનું દ્રશ્ય નિરૂપણ પણ કહે છે. કમ્પ્લીટ? ઓકે. બીજો કોન્સેપ્ટ આપણને રિવર્સ પૂછી શકે છે. રિવર્સ કેવી રીતે? એક્ઝામ્પલ તરીકે આપણને એમ કહી દે કે આર ફ્રોમ એ ટેન્ડ્સ ટુ બી નો આપણને શું આપેલો હોય? સંબંધ આપેલો હોય. ખાસ નોંધ રાખજો. તથા કેપિટલ એ બરાબર 1, 2, 3 અને 4 આપેલા હોય અને બી બરાબર આપણને 5, 6, 7 and 8 આપેલા હોય. તો કે કિરણ આકૃતિ A and B 1, 2, 3, 4 ખાસ નોંધ રાખજો 5, 6, 7 and 8 આ પ્રમાણે દર્શાવતી હોય. 1 ની 7 સાથે, 2 ની 5 સાથે, 3 ની 8 સાથે અને 2 ની 6 સાથે. તો આનો પ્રદેશ દર્શાવો, વિસ્તાર દર્શાવો અને સહપ્રદેશ દર્શાવો. તો વેન આકૃતિ દ્વારા આપણે શું પ્રદેશ, વિસ્તાર અને સહપ્રદેશ નક્કી કરવાનું કે? તો આપણો કોન્સેપ્ટ તો કયો? ક્રમિક જે જોડ હોય એટલે કે x ની સાથે y ઘટક જે જોડાયેલો હોય એ ક્રમિક જોડ આપણે કહેવાય. અને ક્રમિક જોડ છે એનો x ઘટકોથી બનતો ગણ એટલે શું કહેવાય? પ્રદેશ. તો અહીંયા પ્રદેશ કયો કહેવાશે? જોઈ શકો છો તમે. તો 1, 2, 3 ઘટકો જોડાયેલા છે. 4 છે જોડાયેલા છે? ના, નથી જોડાયેલા. તો આપણો પ્રદેશ કયો કહેવાય? તો 1, 2 અને 3 કહેવાય. વિસ્તાર કયો કહેવાય? તો વિસ્તાર આપણે શું વાત કરી? ક્રમિક જોડનો બીજો ઘટક હોય એનો ગણ અથવા x ની સાથે y થી જોડાયેલા ઘટકોનો ગણ એટલે શું કહેવાય? વિસ્તાર કહેવાય. તો અહીંયા જુઓ જોડાયેલા ઘટકો કયા છે? તો 5, 6, 7, 8 ચારે ચાર જોડાયેલા છે. તો 5, 6, 7, 8 તો આ એનો શું કહેવાય? વિસ્તાર કહેવાય. સહપ્રદેશ, સહપ્રદેશ એટલે વિધેય ક્યાંથી ક્યાંનું વ્યાખ્યાયિત કર્યું છે? a થી b નું વ્યાખ્યાયિત કર્યું છે. સહપ્રદેશ એટલે આપણો b અને b પોતે કયો આપેલો છે? તો અહીંયા જોઈ શકો છો 5, 6, 7 and 8. તો આપણે કિરણ આકૃતિ દ્વારા શું કર્યું? પ્રદેશ, વિસ્તાર અને સહપ્રદેશ નક્કી કર્યો અને જે સંબંધ આપે તો સંબંધને કિરણ આકૃતિ દ્વારા આ પ્રમાણે દર્શાવી શકાય. તો બંને કોન્સેપ્ટ આપણે રિવર્સ પ્રોસેસ પણ જોઈ લીધી, સીધી પ્રોસેસ પણ જોઈ લીધી. અહીંયા એક બીજો કોન્સેપ્ટ ખાસ નોંધી લેવાનો. જેમ પ્રદેશ છે એની અંદર 4 જોડાયેલા નહોતા જોડાયેલા એટલે આપણે પ્રદેશ તરીકે નહોતા લીધા. કેપિટલ એનો ઘટક 4 છે એ જોડાયેલો નહોતો એટલે પ્રદેશની અંદર આપણે ઇન્ક્લુડ કર્યો નથી કર્યો. એ જ રીતે કોન્સેપ્ટ ખાસ બીજો નોંધ રાખવાનો. ધારો કે આપણને અહીંયા કોઈ વધારાનો ઘટક 9 આપેલો હતો, બી ની અંદર એક એડ કરી દો, 9 આપેલો છે. નોંધ રાખજો અહીંયા 9 છે એ કે જોડાયેલો છે? ના, નથી જોડાયેલો. તો સમજી લેવાનું કે આપણે વિસ્તારના ઘટકો જે જોડાયેલા હોય એ જ લેવાના. 9 છે એ વિસ્તારમાં લેવાનો નથી. પરંતુ સહપ્રદેશની અંદર તો સહપ્રદેશ એટલે બી ના ઘટકોનો ગણ, ટોટલ ઘટકોનો ગણ. તો અહીંયા એડિટિંગ મારું કયું થશે? 9 નું થશે. અહીંયા સહપ્રદેશ છે એની અંદર કોન્સેપ્ટ એવો નથી કે જે જોડાયેલો નથી તે નહીં લેવાનું. સહપ્રદેશનો અર્થ એવો દર્શાવે છે ટોટલ ઘટકોનો ગણ જે બી ના આપેલો છે તે. અને વિસ્તારનો અર્થ એવો દર્શાવે ક્રમિક જોડનો બીજો ઘટકનો ગણ એટલે જે જોડાયેલો છે તે ઘટકોનો ગણ. કમ્પ્લીટ? ઓકે. તો આપણો કિરણ આકૃતિ દ્વારા પ્રદેશ, વિસ્તારે નક્કી કરતા શીખી ગયા. કયા ઘટકો જોડાયેલા છે, કયા વિસ્તાર તરીકે લેવાના, કયા પ્રદેશ તરીકે લેવાના, કયા સહપ્રદેશ તરીકે લેવાના, એક કોન્સેપ્ટ પણ આપણે ક્લિયર કરી દીધો.
હવે બીજો કોન્સેપ્ટ કયો કીધો આપણે? જેમ કિરણ આકૃતિ દ્વારા આપણે દર્શાવાય એ જ રીતે સારણીની રીતે પણ દર્શાવી શકાય. આપણે ઉદાહરણ આ જે છે એનું એડ લઈ લઈએ. અહીંયા સંબંધ આર છે. સારણીની રીતે સંબંધ આર છે, એનો પ્રદેશ આપણે કેપિટલ એ માટે જ સ્વીકારી લઈશું. કેમ? ચોખવટ કરી છે? નથી કરી. તો કેપિટલ એ ના ઘટકો હું દર્શાવી દઉં. કેપિટલ એ છે એના પ્રથમ ઘટકો કયા છે? તો 1, 2 and 3. અહીંયા બી છે એના ઘટકો દર્શાવી દઉં. બી ના ઘટકો કયા છે? તો 3, 4 and 5. 3, 4 and 5 છે. સંબંધ શેના વડે દર્શાવવાનો? કેપિટલ આર વડે દર્શાવવાનો. હવે ખાસ નોંધ અહીંયા રાખવાની, જો આર એ એ થી બી નો સંબંધ દર્શાવે, સંબંધ દર્શાવે ને એટલે કે ક્રમયુક્ત જોડ હોય, એટલે કે ક્રમયુક્ત જોડ આપણને દર્શાવેલી હોય તો એની જગ્યાએ કેટલા લખવાના? 1 દર્શાવવાના. જો ક્રમયુક્ત જોડ ન હોય તો એની જગ્યાએ કેટલા દર્શાવવાના? 0 દર્શાવવાના. તો અહીંયા ઓબ્ઝર્વેશન કરી દો. આ એક્ઝામ્પલ માટે 1 છે એ 3 સાથે જોડ દર્શાવે છે, તો કે હા સાહેબ, તો કેટલા લખવાના? 1. 2 છે એ 4 સાથે જોડ દર્શાવે છે. 2 છે એ 4 સાથે જોડ દર્શાવે છે, કેટલા દર્શાવવાના? 1. 3 છે એ 5 સાથે જોડ દર્શાવે, તો 3 ની 5 સાથે જોડ કેટલી થાય? 1. હવે બાકીના ઘટકો માટે જોઈ શકો છો. 1 ની 4 સાથે જોડ છે? ના સાહેબ નથી. 1 ની 5 સાથે જોડ છે? તો ના નથી, તો 0 દર્શાવી દો. 2 ની 3 સાથે જોડ છે? ના નથી, 0 દર્શાવી દો. 2 ની 5 સાથે જોડ છે? નથી, તો નથી એની જગ્યાએ કેટલા દર્શાવવાના? 0. હવે એના દ્વારા જે આ 1 0 વાળું સ્વરૂપ આપણને મળ્યું, આ 1 0 વાળું સ્વરૂપ એ આ પ્રમાણે હું દર્શાવી દઉં. 1 0 0 0 1 0 0 0 1. જે આ ટોપિક આપણે આટલો દર્શાવ્યો એને શું કહેવાય? સારણીની રીત કહેવાય. શું કહેવાય? સારણીની રીત. એટલે કે શ્રેણિક પણ તમે કહી શકો છો. કમ્પ્લીટ? ઓકે. ક્રમિક જોડ દર્શાવે તો 1 દર્શાવવાનો અને ન દર્શાવતી હોય તો કેટલો દર્શાવવાનો? 0. અને એના દ્વારા જે આ 1 0 નું ઘટક સ્વરૂપ મળે એને ક્લિપ કૌંસ વડે આ પ્રમાણે દર્શાવી દો એટલે સારણીની રીત કહેવાય. સંબંધની કઈ રીત કહેવાય? સારણીની રીત અથવા શ્રેણિકની રીત કહેવાય, જે 12મા ધોરણમાં આપણે શ્રેણિક આખું ચેપ્ટર જોઈશું. કમ્પ્લીટ? ઓકે. તો આપણો કોન્સેપ્ટ કયો ક્લિયર કરી દીધો? સંબંધ છે એને 2 આકૃતિ દ્વારા દર્શાવી શકાય. કિરણ આકૃતિ, બીજી કઈ? સારણીની રીત. કિરણ આકૃતિ એટલે આ પ્રમાણે એ થી બી ના ઘટકોને કિરણ વડે જોડવાના થાય. અને કિરણ આકૃતિના આધારે 2 કોન્સેપ્ટ આપણે શીખી ગયા. રિવર્સ પ્રોસેસ આપણે શીખી ગયા. પ્રદેશ છે એ કોને કહેવાય, વિસ્તાર કોને કહેવાય, સહપ્રદેશ એ પણ જોઈ લીધો. સારણીની રીતમાં ખાસ કોન્સેપ્ટ કયો? અહીંયા પ્રદેશના ઘટકો દર્શાવો, અહીંયા વિસ્તારના ઘટકો દર્શાવો, એટલે કે સહપ્રદેશના ઘટકો દર્શાવો. જે ક્રમિક જોડ દર્શાવે છે એને 1 દર્શાવવાનો અને નથી દર્શાવતો એની જગ્યાએ 0 દર્શાવો. અને 1 0 સ્વરૂપ હોય એનું ક્લિપ કૌંસ દ્વારા અહીંયા ઘટક સ્વરૂપ આ પ્રમાણે દર્શાવો તો શ્રેણિક કહેવાય, એને સારણીની રીત કહેવાય. કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. ચલો હવે ત્રીજી નોંધ આપણે જોઈ લઈએ. હવે આપણી ત્રીજી નોંધ, સંબંધને કેટલી પદ્ધતિથી દર્શાવાય? 2 પદ્ધતિથી દર્શાવાય. એક યાદીની રીત, જેની અંદર આપણે શું કરતા હતા? ગણમાં હતો એ જ કોન્સેપ્ટ. હા, ક્રમિક જોડ છે એને શેના વડે? અલ્પ વિરામ વડે છૂટા પાડીને દર્શાવાય છે. જે ક્રમિક જોડ આપેલી હોય એ ક્રમિક જોડ છે એને છૂટા પાડીને કોના વડે છૂટા પાડવાના? અલ્પ વિરામ વડે દર્શાવીએ. કોની અંદર? છગડિયા કૌંસની અંદર. તો એ કઈ રીત થઈ ગઈ? આપણી યાદીની રીત. અત્યાર સુધી આપણે દર્શાવી એ જ. ધારો કે r બરાબર 1 3 2 4 and 3 5. આ જે ક્રમિક જોડ આપણે કોના દ્વારા છૂટા પાડે છે? અલ્પ વિરામ વડે છૂટા પાડે છે. કોની અંદર દર્શાવે છે? છગડિયા કૌંસની અંદર દર્શાવે છે. તો આ જે સંબંધ દર્શાવવાની પદ્ધતિ થઈ એ કઈ કહેવાય? યાદીની રીત કહેવાય. યાદીની રીત એટલે આપણી પાસે જે સંખ્યાત્મક માહિતી છે આપણે
દર્શાવી શકીએ, અલ્પવિરામ વડે છૂટા પાડીને લખી શકીએ. એ જ આપણી યાદીની રીત. ગણની અંદર કોન્સેપ્ટ આપણે જોઈ લીધો છે. અને ના જોયો હતો ડિસ્ક્રિપ્શન બોક્સ છે ને, ત્યાં આગળ લિંક આપી છે, જઈને પહેલાં જોઈ આવજો અને પાછા અહીંયા આવતા રહેજો. કમ્પ્લીટ. ઓકે. બીજી રીત છે ગુણધર્મની રીત. ગુણધર્મની રીત કેવી રીતે? તો સંબંધ આર છે એ આ પ્રમાણે દર્શાવ્યો હોય કે એક્સ અને વાયની જોડ, જ્યાં વાય બરાબર પી ઓફ એક્સ સ્વરૂપ આપેલું હોય અને કહી દીધું હોય કે આપણને એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ એ છે અને વાય બિલોંગ્સ ટુ કેવા કેપિટલ બી છે. સંબંધ કે આર ફ્રોમ કેટલા એ ટેન્સ ટુ બી નો છે. એક્સ વાયની ક્રમિક જોડ આપણે લેવાની છે. વાય બરાબર પી ઓફ એક્સ સ્વરૂપનું સૂત્રાત્મક રજૂઆત આપણને આપી શકે, અથવા ત્યાં ગુજરાતી સ્વરૂપ પણ કહી શકે છે કે યુગ્મ સંખ્યા છે, અયુગ્મ સંખ્યા છે, વાય એ એક્સ કરતાં મોટી છે, વાય એ એક્સ કરતાં નાની છે, વાય એ એક્સના બમણા છે. આવી કન્ડિશન ગુજરાતીમાં પણ આપી શકે અને આવી સૂત્રાત્મક રજૂઆત પણ કરી શકે છે, જે આપણને એ તો ચોખવટ કરી જ દેશે કે એક્સ અને વાય છે એ કયા ગણના ઘટકો છે. કમ્પ્લીટ. તો આવું એક્સ વાય ચલ સ્વરૂપ આપણને દર્શાવે અને અહીંયા શરતવાળું સ્વરૂપ કોઈ આપણને આપેલું હોય તો એ જે સ્વરૂપ છે એને કયું કહેવાય? ગુણધર્મનું સ્વરૂપ કહેવાય. સંબંધનું કયું સ્વરૂપ કહેવાય? ગુણધર્મની રીતનું સ્વરૂપ કહેવાય. કમ્પ્લીટ. ઓકે. તો એક્સ વાય ચલ સ્વરૂપ એટલે શું કહેવાય? ગુણધર્મની રીત. અને આ પ્રમાણે અલ્પવિરામ વડે છૂટા પાડીએ એટલે કઈ રીત કહેવાય? યાદીની રીત કહેવાય. કોન્સેપ્ટ અપ ટુ ડેટ ક્લિયર થઈ ગયો હશે. આપણને પ્રશ્નો છે એ કેવા પ્રકારના પૂછે છે? તો ગુણધર્મમાંથી યાદીમાં અને યાદીમાંથી શું ફેરવવાનું કહે છે? ગુણધર્મની અંદર ફેરવવાનું છે. ચલો આપણે જોઈ લઈએ એટલે આપણો કોન્સેપ્ટ પણ ક્લિયર થઈ જાય. એક્ઝામ્પલ તરીકે સંબંધ આર એક્સ અને વાયની જોડ, જ્યાં વાય બરાબર એક્સ પ્લસ 1 આપેલા છે અને અહીંયા કહી દે એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ એ છે અને વાય બિલોંગ્સ ટુ કેપિટલ બી છે, જ્યાં કેપિટલ એ બરાબર 1, 2 and 3 છે એન્ડ બી બરાબર 2, 3 and 4 છે. તો કે અને કોની સ્વરૂપે? યાદીની રીતે દર્શાવો. કઈ રીતે દર્શાવો? યાદીની રીતે. એટલે કે આપણને જે સ્વરૂપ આ એક્સ વાય આપેલું છે એ કઈ રીત છે? હા, ગુણધર્મની રીત છે. અને હવે જે આપણે દર્શાવવાનું છે કઈ રીત જોવાની છે? યાદીની રીત. યાદીની રીત એટલે આપણે શું કરવાનું? પહેલા ઘટકો છે એક્સના આધારે વાયની કિંમતનો ગણ શોધી લેવાનો. હવે અહીંયા ઓબ્ઝર્વેશન કરી દો. આપણું સ્વરૂપ અહીંયા શરત કઈ આપી છે? વાય બરાબર એક્સ પ્લસ 1 વાળું સ્વરૂપ આપેલું છે. એક્સની કિંમતો ક્યાંથી લેવાની છે? કેપિટલ એમાંથી. કેપિટલ એના ઘટકો કયા છે? આ તો એક્સ બરાબર પહેલા 1 લેશો, પછી 2 લેશો અને પછી કેટલા લેશો? 3 લેશો. અહીંયા હવે એક્સની કિંમતો પધરાવી દો. એક્સની જગ્યાએ 1 મૂકશો એટલે વાય બરાબર કેટલા થશે? 1 + 1 બરાબર કેટલા થાય? 2 થાય. અહીંયા એક્સની જગ્યાએ 2 મૂકો તો 2 + 1 બરાબર કેટલા થયા? 3 થયા. અહીં 3 મૂકો તો 3 + 1 તો વાય બરાબર 3 + 1 બરાબર કેટલા થયા? 4 થયા. તો અહીંયા આપણી જોડ સંબંધ આર આ પ્રમાણે દર્શાવે છે. 1 ની સાથે મૂલ્ય આપણને કયું મળ્યું? તો કે 2 નું મળ્યું. 2 ની સાથે કયું મળ્યું? 3 નું મળ્યું. અને 3 ની સાથે કયા મળ્યા? 4 મળ્યા. તો આ જે સ્વરૂપ આપણું મળ્યું એ કઈ રીત કહેવાય? યાદીનું સ્વરૂપનું રીત કહેવાય. અને જે આ સ્વરૂપ આપ્યું એ કઈ રીત કહેવાય? ગુણધર્મની રીત કહેવાય. તો આની રિવર્સ પ્રોસેસ આપણે આપવી હોય આ પ્રમાણે તો પણ આપી શકીએ છીએ. કમ્પ્લીટ. ચલો ત્યારે રિવર્સ પ્રોસેસ વાળો કોન્સેપ્ટ જોઈ લઈએ. આર સંબંધ આપણને એ થી બી નો આપેલો છે, જ્યાં કિરણ આકૃતિ આપણને 2 ની સાથે 4, 4 ની સાથે અહીંયા 8 અને 3 ની સાથે કેટલા દર્શાવેલા છે? 6 દર્શાવેલા છે. આપણને પ્રશ્ન અહીંયા પૂછે છે. એક તો પહેલા પ્રદેશ, વિસ્તાર, સહપ્રદેશ નક્કી કરો. આખો કોન્સેપ્ટ આપણે રિવિઝન હવે કરી દેવાનો છે એટલે માટે સાથે સાથે આને કોના રીતે દર્શાવો? યાદીની રીતે દર્શાવો. સાથે સાથે આને ગુણધર્મની રીતે દર્શાવો.
તો આ બધા જ ટોપિક આપણે જોઈ લીધા, એ હવે રિવિઝન કરી દઈએ આની સાથે. તો પહેલા પ્રદેશ કોને કહેવાય? તો પ્રદેશ તો સાહેબ શું કીધું હતું આપણે? પ્રદેશ એટલે જે ક્રમિક જોડ હોય એનો પ્રથમ ઘટક, અથવા વેન આકૃતિ હોય એની અંદર શું કીધું હતું કે ગણ A થી B નું વિધાન આપણને આપેલું હોય તો એની અંદર જે ઘટકો જોડાયેલા હોય એને શું કહેવાય? પ્રદેશ કહેવાય. તો કયા ઘટકો જોડાયેલા છે? તો 2, 4 and 3, તો એને પ્રદેશ કહેવાય. અને જે B છે, B ની અંદર જે ઘટકો જોડાયેલા હોય એને શું કહેવાય સાહેબ? કે વિસ્તાર કહેવાય. તો વિસ્તાર આપણો કયો થયો? 4, 6 and 8 કહેવાય. સહપ્રદેશ સાહેબ કયો કહેવાય? સહપ્રદેશ અહીંયા કયો છે આપણો? B. તો સહપ્રદેશ અહીંયા B છે અને B ના ઘટકો આપણને કયા છે? માત્ર આટલા જ છે. તો એનો અર્થ કે વિસ્તાર પોતે જ સહપ્રદેશ છે, 4, 6 and 8 છે. તો આપણને આ કોન્સેપ્ટની અંદર કયો ટોપિક શીખવા મળી ગયો? પ્રદેશ, વિસ્તાર અને સહપ્રદેશ પણ ખ્યાલ આવી ગયો. હવે યાદીની રીતે દર્શાવો. યાદીની રીતવાળો સંબંધ આપણને દર્શાવવાનો છે. સંબંધ R. યાદીની રીત એટલે શું કરવાનું? ક્રમિક જોડને અલ્પવિરામ વડે શું કરવાના? છૂટા પાડવાના. તો 2 ની સાથે 4 જોડાયેલા છે, 4 ની સાથે 8 જોડાયેલા છે અને 3 ની સાથે કેટલા જોડાયેલા છે? 6 જોડાયેલા છે. તો આ કયું સ્વરૂપ થઈ ગયું આપણે? યાદીનું સ્વરૂપ. હવે ગુણધર્મનું સ્વરૂપ છે ને એ ખાસ નોંધ રાખીને જોવાનું. કેમ? ભૂલ ત્યાં આગળ પડવાની શક્યતા ખરી, પરંતુ આપણે ટોપિક એવો કમ્પ્લીટ કરાવશું, વ્યવસ્થિત કોન્સેપ્ટ ક્લિયર કરાવશું જેથી ભૂલ ના પડે. એટલે ખાસ નોંધ અહીંયા રાખજો. અહીંયા પહેલા આપણે x ના ઘટકો નોંધી લો. x તો 2 ની સાથે કોણ જોડાયેલા છે? y નો ઘટક કયો જોડાયેલો છે? 4. 3 છે તો 3 ની સાથે કયા જોડાયેલા છે? 6. અને 4 ની સાથે કયા જોડાયેલા છે? 8 જોડાયેલા છે. હવે x અને y નો સંબંધ એવો આપણે પ્રસ્થાપિત કરવાનો છે, એટલે કે શરત આપણે દર્શાવવાની છે કે x ની સાથે કઈ ક્રિયા કરો તો y ની કિંમત આપણને મળે, અથવા y ની સાથે કઈ ક્રિયા કરો તો આપણી પાસે x ની કિંમત મળે. રિવર્સ પ્રોસેસ આપણે આપવાની છે. તો હવે શું કરીએ? અહીંયા જોઈ લો 2 છે તો અહીંયા કેટલા દર્શાવે છે? 4. તો કેટલી રીતે હોઈ શકે? કાં તો 2 માં 2 ઉમેરો તો કેટલા થાય? 4 થાય. 2 માં 2 ઉમેરો તો કેટલા થાય? 4. તો પહેલી શરતનું પાલન થાય. ધારો કે અહીંયા 3 માં 2 ઉમેરો તો 5 થાય. તો અહીંયા 6 નહીં સાહેબ, કે 2 ઉમેરો તો 5 થાય, 6 મળતા નથી. અને આપણે તો 3 ની સાથે કેટલા જોડાયેલા છે? 6. તો કોન્સેપ્ટ ત્યાં આગળ નક્કી થતો નથી. એટલે 2 માં 2 ઉમેરવાનો કોન્સેપ્ટ આપણો કેન્સલ થઈ ગયો. બીજો કોન્સેપ્ટ કયો થાય? તો 2 નો શું કરો સાહેબ? કે વર્ગ કરો. તો 2 નો વર્ગ કરો તો કેટલા થાય? 4. પરફેક્ટ છે કે? અહીંયા 3 નો વર્ગ કરો તો 9 થવા જોઈએ, તો અહીંયા 6 થાય. તો એવી રીતે થશે? ના, નહીં થાય. તો વર્ગવાળે કોન્સેપ્ટ પણ આપણો કેન્સલ થઈ ગયો. હવે ત્રીજો ટોપિક આપણે વિચારીએ તો કે 2 દુ 4 કરો તો 4 થઈ જાય. 2 તરી સાહેબ 6 કરો, 6 થઈ જાય. 2 ચોગુ 8 કરો તો 8 થઈ જાય. તો x ના દરેક ઘટક કેટલા સાથે? 2 સાથે ગુણિત હોય તો એની કિંમત કોના જેટલી થઈ જાય છે? y જેટલી થઈ જાય છે. તો આપણી પાસે જે સંબંધ r દર્શાવે છે એ કેવું દર્શાવે છે? તો કે x અને y ની એવી ક્રમિક જોડ જે કયા સંબંધ દ્વારા દર્શાવેલી હોય? y બરાબર 2x સ્વરૂપ દર્શાવેલું હોય, જ્યાં x belongs to capital A and y belongs to કેવા છે? કેપિટલ B. જે આપણું આ સ્વરૂપ થયું એ કયું સ્વરૂપ કહેવાય? ગુણધર્મનું સ્વરૂપ કહેવાય. કમ્પ્લીટ. તો સંબંધ છે એના ગુણધર્મના સ્વરૂપમાં દર્શાવવા માટે x અને y ની કમ્પેરિઝન કરવાની અને x ની કઈ ક્રિયા કરું કે જેથી y એની સાથે દરેક શરત માટે જળવાવો જોઈએ. ધારો કે બીજું એક્ઝામ્પલ, r from A tends to B સંબંધ દર્શાવે છે. A થી B છે એ આ પ્રમાણે કિરણ આકૃતિ આપણને આપેલી છે. તો આને ગુણધર્મની રીતે દર્શાવો. કઈ રીતે દર્શાવો? ગુણધર્મની રીતે. યાદીની રીત તો હવે આપણને આવડે જ છે. કઈ? તો 1 ની સાથે 3, 2 ની સાથે 4 અને 3 ની સાથે 5. આપણે યાદીની રીત કમ્પ્લીટ અલ્પવિરામ વડે આ પ્રમાણે છૂટા પાડીને દર્શાવી દો. હા, પરંતુ ગુણધર્મની રીત એટલે આપણો કોન્સેપ્ટ વિચારવાનું થયું. અહીં જોઈ શકો છો x, તો પહેલા x દર્શાવી દો. અહીંયા શું દર્શાવી દો? y. x આપણી પાસે 1, 2 and 3 છે. y ની સાથે 3, 4 and 5 છે. કઈ ક્રિયા કરું તો આપણી પાસે અહીંયા ખાસ નોંધ રાખવાની, કેટલા બનવા જોઈએ? y ના જોડે 3 બનવા જોઈએ. તો એકની અંદર પહેલો જ કોન્સેપ્ટ આપણને કયો દર્શાવે કે 2 એડ કરી દો સાહેબ, તો 1 + 2 તો કેટલા થઈ જાય? 3. સાચી વાત છે. +2 કરી દઉં તો 3 થાય છે. અહીંયા પણ ઓબ્ઝર્વેશન કરો, 2 + 2 કરો તો હા 4 થાય છે. 3 + 2 કરું તો 5 થાય. તો આપણી પાસે દરેક x ના દરેક ઘટક છે એમાં કેટલા ઉમેરો કરીએ?
બે ઉમેરો કરો તો y ની સાથે ઘટકની સરખામણી કે કમ્પ્લીટ થઈ જાય છે. તો અહીંયા આપણું સ્વરૂપ કયું થયું? x + 2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? y. તો આનું યાદીનું સ્વરૂપ આપણે દર્શાવ્યું હોય તો આપણને ખ્યાલ આવી ગયો છે. હવે કયું દર્શાવી દઈએ? ગુણધર્મની રીત, એટલે r x અને y ની એવી ક્રમિક જોડ જ્યાં y બરાબર કેટલા હોય? x + 2 નો સંબંધ દર્શાવતા હોય, જ્યાં x belongs to કેપિટલ A એન્ડ y belongs to કેવા? કેપિટલ B કહેવાય. કમ્પ્લીટ? ઓકે, આપણો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. સંબંધોની સંખ્યા, તો આપણે વ્યાખ્યા શું આપી હતી? R સબસેટ કેવો હોય? A ક્રોસ B હોય તો એને શું કહેવાય? A થી B નો સંબંધ કહેવાય. આવો કોન્સેપ્ટ આપણે જોઈ લીધો? હા, જોઈ લીધો. તો આ રહી આપણે શું હતી? વ્યાખ્યા હતી. તો વ્યાખ્યાના આધારે જ સંબંધોની સંખ્યા મળે છે. A ક્રોસ B ના ઘટકો છે એનો ઉપગણ, એટલે કે ઉપગણોની સંખ્યા એ જ શું કહેવાય? સંબંધોની સંખ્યા કહેવાય. એટલે કે નંબર ઓફ A બરાબર આપણને P ઘટકો આપેલા હોય, નંબર ઓફ B બરાબર આપણને Q ઘટકો આપેલા હોય. તો કે નંબર ઓફ A ક્રોસ B આપણને કેટલા મળતા હતા? તો P × Q મળતા હતા. હવે સંબંધ છે કોને કહેવાય? ઉપગણોની સંખ્યા. માટે સંબંધ છે એ સંબંધોની સંખ્યા એ જ આપણા ઉપગણોની સંખ્યા. કોના ઉપગણો ભાઈ? A ક્રોસ B ના ઉપગણોની સંખ્યા કહેવાય. માટે 2 ની ઘાતમાં P અને Q દર્શાવી દો એટલે આપણે શું દર્શાવી દીધા? સંબંધોની સંખ્યા આટલી મળે એમ કહી શકાય. એક્ઝામ્પલ તરીકે કેપિટલ A 1 આપેલા હોય, B બરાબર આપણને આપી દીધા હોય 3 અને 4. ખાસ ધ્યાન રાખજો કઈ રીતે દર્શાવાય છે એ રીતે. તો અહીંયા આપણે A ક્રોસ B શોધી લો. A ક્રોસ B શોધશો એટલે આપણને જોડ કઈ મળે? 1 ની 3 સાથે, 1 ની 4 સાથે, આ મળે છે. હવે આ જે જોડ મળી કેટલી મળી છે આપણને? 2. તો 2 જોડ મળી તો એના ઉપગણો આપણને કયા મળે છે? તો તમે જાણો છો, ખાલી ગણ મળે છે. બીજો કયો મળે છે? 1 અને 3. ત્રીજો કયો મળે? તો 1 and 4. અને ચોથો ઉપગણ કયો થાય? તો પોતે 1 3 and 1 4. તો આની અંદરથી કોઈ પણ ગણ દર્શાવો એ શું કહેવાય? A થી B નો સંબંધ કહેવાય. એટલે કે આપણી પાસે અહીંયા જોઈ શકો છો નંબર ઓફ A બરાબર 1 આપેલો હોય, નંબર ઓફ B ટોટલ ઘટકો અહીંયા કેટલા આપેલા છે? 2 આપેલા છે. તો કે એના ઉપગણોની સંખ્યા કેટલી મળી આપણને? 4. તો એનો અર્થ એવો દર્શાય કે નંબર ઓફ A બરાબર 1 હોય, નંબર ઓફ B બરાબર ઘટકોની સંખ્યા કેટલી હોય? 2 હોય. તો કે સંબંધો કેટલા થાય? 2 ની ઘાતમાં 1 × 2. 1 અને 2 નો શું કરવાનો? ગુણાકાર. તો 2 ની ઘાતમાં 2 એટલે કેટલા થાય? 4. તો ઓબ્ઝર્વેશન કરી શકો છો, જે A ક્રોસ B ના ઉપગણોની સંખ્યા છે એ જ A થી B નો શું કહેવાય? સંબંધોની સંખ્યા કહેવાય. કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે? પરફેક્ટ. ધારો કે એક્ઝામ્પલ બીજું લઈ લઈએ. નંબર ઓફ A બરાબર આપણને 3 આપ્યા હોય, નંબર ઓફ B બરાબર આપણને કેટલા આપેલા હોય? 2 આપ્યા હોય. તો કે A થી B ના સંબંધોની સંખ્યા કેટલી થાય? તો સંબંધોની સંખ્યા A થી B ના 2 ની ઘાતમાં 3 ગુણ્યા કેટલા દર્શાવવાનો? આ બંનેનો ગુણાકાર 2. 2 ની ઘાતમાં કેટલા થાય? 6. કેટલા મળે? 64 સંબંધો મળે. કમ્પ્લીટ. રિવર્સ પ્રોસેસ આની આપવી હોય તો આપી શકીશું? હા, આપી શકીશું. એવો ટોપિક આપણે ક્યાં આગળ જોઈશું? વિધેય છે ત્યાં આગળ જોઈ લઈશું. તો આજે સંબંધ છે એ સંબંધનો કોન્સેપ્ટ અહીંયા કેવો થાય છે? કમ્પ્લીટ થાય છે. એકવાર રિબેક મારવું હોય તો આપણે મારી શકીએ. તો પહેલો કોન્સેપ્ટ સંબંધ કોને કહેવાય? તો ગણ A આપેલા હોય અને ગણ B આપેલા હોય, બંને ખાલી ગણ ન હોય તો કે A ક્રોસ B ના કોઈ પણ ઉપગણને A થી B નું શું કહેવાય? સંબંધ કહેવાય. સંબંધને કેપિટલ R વડે દર્શાવાય અને R ફ્રોમ A ટેન્ડ્સ ટુ B છે એ સંબંધ દર્શાવવાની પદ્ધતિ થઈ. કમ્પ્લીટ. બીજું પ્રદેશ કોને કહેવાય? તો જે ક્રમિક જોડ આપણને સંબંધ દ્વારા દર્શાવ્યો હોય એ ક્રમિક જોડનો પ્રથમ ઘટકોનો ગણ x ના ઘટકોનો ગણ એટલે શું કહેવાય? પ્રદેશ કહેવાય. અને y ના ઘટકોનો ગણ એટલે ક્રમિક જોડના બીજા ઘટકોનો ગણ એટલે શું કહેવાય? વિસ્તાર કહેવાય. અને A ટેન્ડ્સ ટુ B હોય તો B ને શું કહેવાય? સહપ્રદેશ કહે છે. બીજું ખાસ નોંધ, પ્રદેશ એટલે પૂર્વ પ્રતિબિંબ કહી શકાય અને વિસ્તાર એટલે કયું કહેવાય? પ્રતિબિંબ કહેવાય. એટલે પ્રતિબિંબની કિંમતોનો ગણ એટલે વિસ્તાર અને પૂર્વ પ્રતિબિંબ છે એનો ગણ એટલે શું કહેવાય? પ્રદેશ કહેવાય. ત્રીજો ટોપિક એના પછીનો આપણે કયું શીખ્યા? વેનાકૃતિ. તો વેનાકૃતિ કઈ કઈ? તો એક કિરણાકૃતિ અને બીજી કઈ કહેવાય?
સારણી રીત. કિરણ આકૃતિ એટલે આપણને ખ્યાલ છે બે લાડવા દર્શાવી દીધા હતા. હા, લાડવા ના કહેતા, આપણે ગણ જ કહેવાનું. એ ગણ છે એનો પ્રથમ ઘટક અને બીજું ઘટક કિરણ દ્વારા જોડાયેલો હતો એટલે કિરણ આકૃતિ એને કીધી હતી. અને સારણીની રીતે એટલે આપણે શું કીધું, જે ક્રમિક જોડ દર્શાવે તો 1 દર્શાવવાનું, ક્રમિક જોડ ના દર્શાવે તો શું દર્શાવવાનું, 0 દર્શાવવાનું. અને એના દ્વારા ક્લિપ કૌંસ વડે દર્શાવવી પદ્ધતિ એ કઈ રીત હતી, સારણીની રીત હતી. અને બીજો સંબંધ છે એને કેટલી રીતે દર્શાવવાની, બે રીતની પદ્ધતિ છે. કઈ કઈ, એક યાદીની રીત, બીજી કઈ ગુણધર્મની રીત. યાદીની રીત એટલે કઈ, અલ્પવિરામ વડે છૂટા પાડો અને ઘટકોને જે દર્શાવો છગડીયા કૌંસમાં એને શું કહેવાય, યાદીની રીત. અને y બરાબર x એટલે કે p ઓફ x સ્વરૂપ આપણને આપેલું હોય, કોઈ શરત આધારિત સ્વરૂપ આપ્યું હોય, x y ની ક્રમિક જોડ, y જ્યાં p ઓફ x સ્વરૂપ આપણને દર્શાવેલું હોય, x બિલોંગ્સ ટુ a, y બિલોંગ્સ ટુ b એવી કન્ડિશન સાથે જે દર્શાવે, ચલ સ્વરૂપ આપણને દર્શાવે તો એને કઈ કહેવાય, ગુણધર્મની રીત કહેવાય. અને છેલ્લો ટોપિક આપણે કયો, સંબંધોની સંખ્યા. યસ, નંબર ઓફ a બરાબર p હોય, નંબર ઓફ b બરાબર q હોય તો સંબંધોની સંખ્યા 2 ની ઘાતમાં p અને q નો ગુણાકાર કહેવાય. તો અહીંયા કોન્સેપ્ટ આપણો સંબંધ છે એનો અપ ટુ ડેટ ક્લિયર થઈ ગયો છે. પરફેક્ટ, ઓકે, ડન. તો હવે મળીશું સ્વાધ્યાય 2.2 ના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો મેથ્સ શાળા. ચલો આવજો.